નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક એક ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી ગઈ। ડ્રાઈવર કેબિનમાં આગ લાગતા બે લોકો ઘાયલ। આણંદ તાલુકાના બેડવા ગામ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ખાલી કાચની બોટલો ભરેલી ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો અને સાથે સાથે ટ્રકમાં આગ પણ લાગી હતી। આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે। આણંદ તાલુકાના બેડવા ગામ નજીકથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થાય છે। આ હાઈવે પર આજરોજ સવારના સમયે ખાલી કાચની બોટલો ભરેલી એક ટ્રક નંબર PB 02 CR 9347 પસાર થઈ રહી હતી। દરમિયાન એકાએક આ ટ્રકનું ટાયર ફાટ્યું હતું। તે વખતે માર્ગ પર પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર RJ 50 GA 5706 આ કાચની બોટલો ભરેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી, જેથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકની કેબિનનો કૂચો વળી ગયો હતો અને ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। બીજી બાજુ આ અકસ્માતમાં ટ્રકની પાછળ ઘૂસી ગયેલા ટ્રકના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, આણંદ રૂરલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌપ્રથમ બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો બીજી બાજુ આણંદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, જે બાદ પોલીસે ટ્રાફિક પર કાબૂ મેળવી રોડ પર પુનઃ વાહનોની અવરજવર શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।